जय हिंद विद्यार्थी मित्रों। आओ हवे आज आपणे वर्तुळ प्रकरण में बीजा नंबरना विडियो में आगळ बीजी थोड़ी थियरी जोईए। लास्ट टाइम आपणे वर्तुळ, त्रिज्या, जीवा, व्यास अने वर्तुळ द्वारा समतलनुं विभाजन आटला टॉपिक जोया हता। हजू आपणे केटलाक बीजा पदो जोवाना छे, तो एनी चर्चा करिए। हवे आ वर्तुळ के जेमां वर्तुळ उपर बे भिन्न बिंदुओ हूँ पी अने क्यू लઉં છું। भिन्नનો मतलब કે જ્યાં પી છે ત્યાં ક્યુ નહીં, ક્યુ છે ત્યાં પી નહીં। હવે વર્તુળ પરના આ બે ભિન્ન બિંદુઓ જે છે ત્યાંથી વર્તુળ સુધી પહોંચવું છે મારે, એક બિંદુથી બીજા બિંદુ સુધી, અને વર્તુળ ઉપર જ જવાનું। જોજો હા, पी थी स्टार्ट करूँ तो मारे वर्तुळ पर जवुं होय એટલે બીજા બિંદુ સુધી જવું હોય તો આમ જ જવું પડે છે। એ રીતે ક્યુ થી પી જવું હોય। આડકતરી રીતે આ જે ઘટ ભાગ બતાવ્યો મેં તમને પીક્યુ, એને આપણે નથી અત્યાર સુધી નથી ભણ્યા એવો ભાગ છે ને, એને કંઈક કહેવું છે। એ શું કહેવાય? ઓકે, તો એને કહેવાય વર્તુળનું ચાપ। વર્તુળમાં આવી રીતે જે ચાપ બને છે, આકૃતિ ઉપરથી પહેલા આપણે એની વ્યાખ્યાની વાત કરવી હોય તો શું બને વ્યાખ્યા? તો કે વર્તુળ પરના આ વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ છે, બરાબર, એની વચ્ચેના વર્તુળના ભાગને, બસ समझो, बीजे कोई जगह चर्चा नहीं करता, आज भाग, मात्र आज भाग, आ बे भिन्न बिंदु वच्चेना वर्तुळना भागने तमे वर्तुळ शब्द ना लखो तो खोटું પડે, એને કહેવાય વર્તુળનું ચાપ। વર્તુળનું ચાપ वर्तुळ परना बे भिन्न बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळनुं चाप कहेवाय। नॉट बेड। चलो आगळ वधीए। हवे आमां आ ज्यारे चापनी वात करीए छे ने मित्रों, त्यारे एमां मने तो अलग अलग भाग समजाय छे। साहेब आने कहेवुं शुं? तो ए जे छे पी थी क्यू वर्तुळ परनो भाग आम जोड़ाय, एने चाप पीक्यू कहेवाय। हवे होशियार विद्यार्थी होय ने हमेशा ए विचारे के साहेब तमे तो आम नीचेना भागमां ज बता करो, केम उपर ना विचाराय? आ वर्तुळनो भाग छे, विचाराय? बराबर ज छे, राइट छो तमे। ऊपर पण विचाराय एम करवाथी तमने जोईने खबर पड़ी जाय के आ नानो भाग छे, आ मोटो भाग छे। ऑलरेडी तमने बे भाग तो मळी ज गया, तो चापना पण प्रकार पड़े, चापना पण प्रकार पड़े। आ नानो भाग थयो तो लघु लघु चाप कहेवाय, मोटो भाग थयो गुरु गुरु चाप कहेवाय। बराबर है? એટલે મિત્રો અહીં વર્તુળના જે બે ચાપ બને છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ। હવે આપણે જોયું કે આ નીચેનો ભાગ નાનો લાગે છે, આ લઘુ ચાપ, ઉપરનો ચાપ પીક્યુ તો કહીએ છીએ, પણ હવે એને ઓળખ અલગ કરવા માટે આપણે એને હું એમ કહું કે પી આર ક્યુ, ચાપ પી આર ક્યુ, એટલે આ માર્ગે તમે વિચારવાના, એટલે તમને જોઈને ખબર પડી જાય કે આને ગુરુ ચાપ કહેવાય। ચાપ પી એસ ક્યુ એટલે નીચેના માર્ગે આમ તો લઘુ ચાપ, બરાબર છે। એટલે આપણે અહીં એવું અલગ પાડી દઈએ, એક તો ચાપ પી ક્યુ જેને આ નિશાનીથી લખાય, આ ઉપર આવો કરવાય કે વળાંકવાળો ભાગ કરવાનો, આ પી ક્યુ, જેમાં ગુરુ ચાપ પીક્યુ એટલે આ ત્રણ અક્ષરમાં લખ્યું તેમ પી આર ક્યુ,
અને લઘુ ચાપ PQ બરાબર છે, એટલે PSQ આવો ભાગ આવે. કયું બન્યું? PSQ. એટલે ચાપની ઓળખ લઘુ કે ગુરુ છે આ એક આકૃતિ ઉપરથી ખબર પડે, પણ નેટ કટ ટુ કટ માનો કે P અને Q બિંદુ અહીંયા આવતા હોય તો તમે કેવી રીતે નક્કી કરો? તો મિત્રો એક અગાઉની આગળ વાત કરી લઉં તો તમે જ્યારે રેખાખંડ PQ ની કલ્પના કરો આમ, ત્યારે તમે જોશો ને તો જે ભાગમાં વર્તુળનું કેન્દ્ર હોય ને એ વર્તુળનો ચાપ એ ગુરુ ચાપ બને, અને જે ભાગમાં કેન્દ્ર નહીં હોય ને એ લઘુ ચાપ બનશે. ક્લિયર? એટલે જે અહીં બે ચાપની વાત કરી છે, લઘુ ચાપ, ગુરુ ચાપ, એની ઓળખ, એને કેવી રીતે લખાય, અને કદાચ ક્યાંય ખાલી માત્ર PQ લખ્યું હોય ને, જો કોઈ પણ દર્શાવવામાં કંઈ પણ ના આવ્યું હોય તો અહીંયા આપણે ચાપ PQ એને માત્ર લઘુ ચાપ PQ એવું સમજીશું તમારા અત્યારે 9મા ધોરણના અભ્યાસ પ્રમાણે. ડન? તો આ ચાપની વાત કરી. હવે આપણે આગળ બીજો એક ભાગ જોઈએ છીએ, એની વાત અંદર ને અંદર કરી લઈએ. હવે એ જે વર્તુળના ભાગની વાત કરીએ છીએ આપણે અહીંથી P થી Q, પણ આ P બિંદુથી ફરી અને પાછા આમ R સુધી જઈ અને પાછા P સુધી આવીએ તો શું થાય? તો આખું વર્તુળ થઈ જાય. જુઓ છે, જેને આપણે વર્તુળની પરિમિતિ કહી શકીએ. વર્તુળના સંદર્ભમાં જેને વર્તુળનો પરિઘ કહેવાય. શું કહેવાય? વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પૂર્ણ લંબાઈ. આ પરિઘ, પરિઘ શબ્દ વર્તુળ માટે જ બોલાય છે. એટલે હવે તમને આઈડિયા આવી ગયો કે આખું વર્તુળ એમ, એટલે વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. આના દાખલામાં સૂત્ર અને એવું પણ ભણવાનું તમારે આવતું હોય છે. ચલો હવે એક બીજી આકૃતિ ઉપરથી અલગ પદ સમજીએ. આવો મિત્રો, હવે આપણે આજે વર્તુળનો એક બીજો ભાગ પણ જોઈએ. અત્યારે છેલ્લે આપણે પરિઘની વાત કરી હમણાં. જુઓ, દરેક ભાગ છે ને એ અલગ અલગ ભાગથી, મતલબ કે જીવા, વ્યાસ, ત્રિજ્યા આ બધાના ઘેરાવાથી કોઈ પ્રદેશ બનતો હોય એવી રીતે બને છે. અહીં હવે આપણે એક નવો જે ભાગ સમજવો છે, એમાં આપણે જીવા અને ચાપ બેના સમન્વયથી એને સમજીએ. તમે સમજી ગયા કે મેં આ જીવા બનાવી, PQ જીવા, તો આ બાજુનું લઘુ ચાપ PQ, આ ઉપરનું ગુરુ ચાપ PQ. પણ ભાગની જ્યારે વાત કરું છું ત્યારે ખાસ સમજો કે આ જીવા અને આ ચાપ, અને હવે જે આ ભાગ ઘેરાય છે આ બધો, એ કંઈક અલગ ભાગ બન્યો, અને એવા ભાગને જે નામ આપ્યું છે કે જે વર્તુળની ચાપ અને જીવાના યોગથી બને છે, એને વર્તુળનું વૃત્તખંડ કહેવાય. જો એ ચાપ લઘુ ચાપ હોય અને જીવા સાથે બનતું હોય તો એ લઘુ વૃત્તખંડ બને, અને જો એ ચાપ ગુરુ ચાપ હોય અને જીવા સાથેના યોગથી બનતું હોય તો એ ગુરુ વૃત્તખંડ બને. પહેલા આપણો જે ટોપિક છે એનું નામ વૃત્તખંડ. તમારા ધોરણ 9માં મને લાગે છે ત્યાં સુધી થોડોક ફેરફાર કરીને વ્યાખ્યા આપી છે. આમ તો જીવા અને ચાપ ના યોગને વૃત્તખંડ કહેવાય, આવું કહેવાતું. હવે તમને જે કહ્યું છે અત્યારે એ પ્રમાણે આમાં 9મા ધોરણ પ્રમાણે આપણે વ્યાખ્યા લખીએ તો જીવા વર્તુળની જીવા અને ચાપ વચ્ચેના પ્રદેશને
બરાબર. આ રહી જીવા અને આ રહી ચાપ, આ વચ્ચેનો પ્રદેશ, એટલે એમાં પણ કેવા, હા, વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહેવાય. આ પ્રદેશ શબ્દ છે ને, તમને આમ ખબર નહીં પડે પણ બહુ જ કિંમતી બાબત છે. અત્યારે અહીંયા પ્રદેશ કહીએ છીએ એટલે એ જે રેખાખંડ અને ચાપથી ઘેરાયેલો ભાગ હોય ને એની અંદરનો ભાગ હોય. એમ તો એવો આખા વર્તુળનો જે ભાગ હોય ને એમાંથી ચાપ અને જીવાથી જે ભાગ ઘેરાય છે એ લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તખંડ બને. એટલે આ બની જાય લઘુ વૃત્તખંડ અને આ બની જાય ગુરુ વૃત્તખંડ. બરાબર છે. અહીંયા આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડની વાત કરવાની છે. માઇનર સેગમેન્ટ અને મેજર સેગમેન્ટ. લઘુ વૃત્તખંડ કે જેને શું કહેવાય, માઇનર સેગમેન્ટ. ગુરુ વૃત્તખંડ તો એને મેજર સેગમેન્ટ. અને વર્તુળનું ચાપ, કદાચ આપણે એનું નામ ભૂલી ગયા હોય તો એને આર્ક ઓફ અ સર્કલ. ચાપ એટલે આને આર્ક કહી શકીએ. વર્તુળનું ચાપ તો આર્ક ઓફ અ સર્કલ. હા છે એ ચાપ છે, આર્ક, ચાપ, વર્તુળનો ભાગ. ડન. એટલે વૃત્તખંડ માટે આપણે શું ચર્ચા કરી કે વર્તુળની જીવા અને ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહેવાય. એવું તમારે કહેવું પડે, અહીં વર્તુળાકાર પ્રદેશ એવું બોલવું પડશે. જો એ વર્તુળનું લઘુચાપ સાથે હોય તો એ લઘુ વૃત્તખંડ બને અને ગુરુચાપ સાથે હોય તો ગુરુ વૃત્તખંડ બને. હવે એક નવો ટોપિક જોઈએ. હવે નવા ભાગની ચર્ચા કરવી છે ત્યારે તમે વર્તુળ ઉપર નજર નાખો તો વર્તુળમાં એક કેન્દ્ર મેં O બનાવ્યું છે. વર્તુળ પર બે ભિન્ન બિંદુઓ P અને Q લીધા છે. હવે હું એમ કહું કે આ ભિન્ન બિંદુથી કેન્દ્ર સુધીનો રેખાખંડ બનાવો તો શું બને એ તમને ખબર હોવી જોઈએ. આ કેન્દ્ર, આ બિંદુ જોડી દઉં તો શું બનશે? ક્લિયર છો તમે? એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. એ જ રીતે અહીં પણ આ કેન્દ્ર અને આ વર્તુળના બિંદુને જોડી દઉં તો આ શું થઈ જશે? વર્તુળની ત્રિજ્યા R. હવે જોજો ખાસ, જો એ વર્તુળની ત્રિજ્યા હોય અને આ વર્તુળનું ચાપ હોય, અહીં જીવા અને ચાપ બંનેનો યોગ વિચારે તો શું એનાથી અલગ ભાગ પડે છે? આ ત્રિજ્યાઓ અને ચાપ, ખ્યાલ આવ્યો? આ ત્રિજ્યાઓ અને ચાપ, એનાથી આ બનતો વર્તુળાકાર પ્રદેશનો જે ભાગ છે એને કહેવાય વૃત્તાંશ. અને એ લઘુ ચાપ સાથે બનતું હોય તો એને કહેવાય લઘુ વૃત્તાંશ. અને ગુરુ ચાપ સાથે બનતું હોય તો એને કહેવાય ગુરુ વૃત્તાંશ. સેક્ટર, માઇનર સેક્ટર, મેજર સેક્ટર. માઇનર નાનું, લઘુ, બરાબર છે. મેજર મોટું, ગુરુ. સેક્ટર એટલે કે વૃત્તાંશ. અને સેગમેન્ટ, સોરી મારો સ્પેલિંગમાં કદાચ મિસ્ટેક હશે, સેગમેન્ટ જ કહેવાય, SEG. માય મિસ્ટેક. સેગમેન્ટ એટલે ભાગ, એટલે કે વૃત્તખંડ. અને સેક્ટર એટલે અહીંયા વૃત્તાંશ. અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશમાં વર્ડના અલગ અલગ અર્થ થતા હોય. તો વૃત્તાંશમાં શું આવ્યું? આમ જોઈને તમને ખબર પડી ગઈ કે બે ત્રિજ્યાઓ અને વર્તુળનું ચાપ, એનો યોગ એટલે વૃત્તાંશ. એટલે બને શું કે વર્તુળનો જે ચાપ છે ને એના બે અંત્યબિંદુ તો વર્તુળ ઉપર જ હોય. એટલે ચાપ અને તેના અંત્યબિંદુથી કેન્દ્ર સુધીની જોડતી બે ત્રિજ્યાઓ, આનો યોગ કરો એટલે એ જે ભાગ બને વર્તુળાકાર પ્રદેશનો એને કહેવાય વૃત્તાંશ. એટલે વ્યાખ્યા આપણે બહુ સ્પષ્ટ તમારે પુસ્તક પ્રમાણે કહેવી હોય તો એવું કહી શકીએ કે ચાપ અને
વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ. એવું પણ કહી શકાય કે ચાપ અને ચાપના અંત્ય બિંદુથી વર્તુળના કેન્દ્રને જોડતી ત્રિજ્યાઓ. વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહેવાય. તો આવો હવે આપણે વૃત્તાંશની વ્યાખ્યા લખીએ. વર્તુળનું ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુ ઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહેવાય. બરાબર છે. એટલે લઘુ ચાપ સાથે બનતું હશે તો આપણે એને લઘુ વૃત્તાંશ કહીશું. ગુરુ ચાપ સાથે બનતું હશે તો ગુરુ વૃત્તાંશ કહીશું. તો આમ મિત્રો આપણે આમ તો આજની થિયરીને અહીંયા રોકી દઈએ, કારણ કે તમારે ટોપિક વાઇઝ આપણે થિયરી લઈ રહ્યા છીએ. તો આજે કેટલી થિયરી ભણ્યા? તો એમાં વર્તુળનું ચાપ કે જે વર્તુળનો જ કોઈક ભાગ છે. તમને એ પણ કહી દઉં કે વર્તુળનો ચાપ છે ને એ વર્તુળનું ઉપગણ છે. ચાપ ઉપગણ વર્તુળ અથવા વર્તુળનો પરિઘ. આ તમને ખબર ધોરણ 10માં એક પૂછાયેલો પ્રશ્ન છે કે વર્તુળનું ચાપ એ વર્તુળનું ઉપગણ છે, ખરું કે ખોટું? કારણ કે ચાપનો જે ભાગ છે ને એ વર્તુળનો ભાગ તો હોય જ, એટલે ચાપ એ વર્તુળનું ઉપગણ થાય પણ વર્તુળ એ ચાપનું ઉપગણ ન થાય. એટલે ચાપ વિશેનો અભ્યાસ કર્યો, પરિઘ વિશેનો અભ્યાસ કર્યો, બંને લઘુ વૃત્તખંડ વિશેનો અભ્યાસ કર્યો અને લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ વિશેનો અભ્યાસ કર્યો. તો સ્વાભાવિક છે કે થિયરી તો તમારે તૈયાર કરવી જ રહી. એટલે આશા કરું કે તમે આટલા ભણેલા જે ભાગ છે થિયરીના એને કમ્પ્લીટ ફરીવાર એકવાર સમજી આકૃતિ સાથે દોરી લખી અને તૈયાર કરશો. આવતા લેક્ચરે આપણે ફરીવાર બાકીની થિયરી કે પ્રમેય, હું માનું છું જ્યાં સુધી તમારે હવે પ્રમેય પણ આવશે. એટલે જો એક ખાસ વાત છે કે થિયરી ઉપર તમારે હંમેશા પ્રભુત્વ રાખવાનું, બરાબર ને? એટલે ખાસ યાદ રાખજો. અને પ્રમેય ચાલે એટલે તો સવાલ જ નથી આવતો કે પ્રમેય એક અગત્યનો ભાગ છે ભૂમિતિમાં, એટલે એ પણ તૈયાર કરવા રહેશે. આવતી વખતે મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.